સુરતમાં પાટીદાર સમાજની સગીરાના ઉપર જે રીતે છેડતીનો આખો મામલો સામે આવ્યો હતો એ બાદ આજે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। એ જ સમયે પરિસ્થિતિ વણસી હતી। લોકો દ્વારા ખૂબ જ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો, પણ હવે ત્યાં પહોંચેલા લોકોએ શું માંગ કરી છે એ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં એક તરફ સરકાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં મહિલા સુરક્ષા છે, પણ આ જ મહિલા સુરક્ષાને ઉજાગર કરતો અને મહિલા સુરક્ષા ઉપર લાંછન લગાવતો એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો। ગઈકાલે લગભગ 8:15ની આસપાસ પાટીદાર સમાજની જે સગીરા છે એ ઘરે જઈ રહી હતી। એ જ સમયે તેની સાથે છેડતી થઈ હતી એવા આક્ષેપોની સાથે દરેક લોકો મેદાને આવ્યા હતા। જે વ્યક્તિ દ્વારા કામ કરવામાં આવ્યું હતું એને ખૂબ જ મારવામાં આવ્યો હતો। એ બાદ પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો, પણ આજે જ્યારે પોલીસ આ સમગ્ર ઘટનાને લઈને રિકન્સ્ટ્રક્શન કરી રહી હતી એ જ સમયે પાટીદાર સમાજના ઘણા બધા લોકો ત્યાં હાજર રહ્યા હતા અને તેની સાથે બીજા પણ ઘણા બધા લોકો ત્યાં હાજર રહ્યા હતા। લોકો દ્વારા ટપલીદાવ કરવામાં આવ્યો હતો, ક્યાંક પોલીસ ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા હતા। મહિલાઓની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો હતો। ત્યારે હવે ત્યાં પહોંચેલા લોકોએ શું કહ્યું છે સૌથી પહેલા તો તે સાંભળીએ। એટલું જ નહીં, આ સમગ્ર ઘટનાને લઈને જે દ્રશ્ય સામે આવ્યા હતા કે જેમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું એ સમયે પરિસ્થિતિ વણસી હતી। લોકો દ્વારા એક જ વાત કરવામાં આવી છે કે અમને ન્યાય આપે। આ જે વ્યક્તિ છે એમને અમારા હવાલે કરી દેવામાં આવે, એટલી જ માંગ તે લોકો દ્વારા કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને વાત કરવામાં આવે તો અત્યારે હાલ આ સમગ્ર મામલે મોટા ખુલાસા થઈ શકે છે એવી પણ શક્યતા છે। આ સમગ્ર વિષયને લઈને ફરિયાદ પણ થઈ છે, આરોપીની ધરપકડ તો કરી લેવામાં આવી છે, રિકન્સ્ટ્રક્શન પણ થઈ રહ્યું છે, પણ આ જ સમગ્ર ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે। જે રીતે આપણે મહિલાઓના દ્રશ્યો જોયા હતા, મહિલાઓ દ્વારા પણ પોલીસ ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા હતા અને પરિસ્થિતિ પણ આખી વણસી હતી, તે દ્રશ્યો ઉપર પણ નજર કરીએ।
આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.